જે લોકોએ કોરોનાના કારણે ગુમાવ્યો છે જીવ, તેમના પરિવારજનોને અપાશે 50,000નું વળતર. આ નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે. કોરોનાના કારણે મૃત્યુ પામનારને વળતર આપવાની આ જાણકારી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે સુપ્રીમ કોર્ટને આપી, જેમાં કહેવાયું કે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 50,000નું વળતર અપાશે અને રકમ આપદા પ્રબંધન ફંડમાંથી ફાળવાશે. થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટે વળતર નક્કી કરવા ગાઈડલાઈન જાહેર કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના 30 જૂનના આદેશમાં કેન્દ્ર સરકારને કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને સહાય આપવા કહ્યું હતું. સાથે જ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે મહામારીમાં મૃત્યુ પામનારા લોકોને સહાય આપવી સરકારનું બંધારણીય કર્તવ્ય છે. ઓથોરિટી તરફથી એવું પણ કહેવાયું છે કે જો કોઈ રાજ્ય 50,000થી વધુની સહાય આપવા માંગે છે તો તે આપી શકે છે. ભારત સામે અંતે બ્રિટનની સરકાર ઝૂકી અને કોવિશિલ્ડ વેક્સિનને આપી મંજૂરી. આ સમાચાર એ લોકો માટે મહત્વના છે જેમણે કોવિશિલ્ડના ડોઝ લીધા હોય અને બ્રિટન જવા ઈચ્છતા હોય. બ્રિટનની સરકારે પોતાના દેશમાં આવતા નાગરિકો માટે જાહેર કરેલી કોરોના એડવાઇઝરીમાં બદલાવ કર્યો. નવી ગાઈડલાઈનમાં એસ્ટ્રાઝેનેકાની 4 વેક્સિનમાં કોવિશિલ્ડને સામેલ કરવાની મંજૂરી અપાઈ. આ પહેલા બ્રિટને જાહેર કરેલી ગાઈડલાઈનમાં કોવિશિલ્ડનો સમાવેશ નહોતો કર્યો અને કોવિશિલ્ડ વેક્સિન લેનાર લોકોને 10 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની સૂચના આપી હતી. જો કે ભારતના વિદેશ મંત્રાલયે કોવિશિલ્ડ વેક્સિનને મંજૂરી ન આપવાના બ્રિટનના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે આજે બ્રિટને પોતાના નિર્ણયમાં બદલાવ કર્યો. મહત્વનું છે કે ખુદ બ્રિટનની સરકારે ભારત પાસેથી કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મંગાવ્યા હતા. तो मैं तो सुसाइड नोट पर ही प्रश्न चिन्ह खड़ा करता हूं. क्या ये हत्या है या आत्महत्या? इस षड्यंत्र की जांच नहीं होनी चाहिए. सच सबको आपको उचित समय पर बताया. रहस्यमय संजोगोમાં મૃત્યુના અંદાજે 48 કલાક બાદ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીને બાઘંબરી મઠમાં સમાધિ અપાઈ. મહંત તો બ્રહ્મલીન થઈ ગયા, પણ તેમના મૃત્યુને લઈને ચાલતો વિવાદ રોકાવાનું નામ નથી લેતો. સૌથી વધુ વિવાદ મહંતની કથિત સુસાઇડ નોટને લઈને છે. સાધુ સંતો એ વાત માનવા તૈયાર નથી કે મહંત આત્મહત્યા કરી શકે. जो आदमी 15 मिनट हस्ताक्षर करने में लगाता होगा वो अपना सुसाइड नोट लिखेगा और बहुत बहादुर व्यक्ति. तो मैं तो सुसाइड नोट पर ही प्रश्न चिन्ह खड़ा करता हूं. माननीय मोदी जी से, माननीय योगी जी से, संत समाज की तरफ से अपेक्षा करता हूं कि इसकी गहन जांच होनी चाहिए. नरेंद्र गिरी जी एक बहादुर संत थे. संतों के लिए हमेशा संघर्ष करते थे. चाहे उज्जैन का कुंभ हो, नासिक का कुंभ हो, हरिद्वार का कुंभ हो और प्रयागराज का कुंभ हो, सब जगह संतों की व्यवस्था दिलाने के लिए प्रशासन से हमेशा लड़ते रहते थे. इसलिए वो व्यक्ति कभी आत्महत्या नहीं कर सकता. आत्महत्या की साजिश की गई है. આ તમામની વચ્ચે મહંત નરેન્દ્રગીરીના મોતને લઈને રાજનીતિ પણ ગરમાઈ. આજે કોંગ્રેસે આની પાછળ ષડયંત્રની શંકા વ્યક્ત કરી, તો ભાજપે તપાસના આધારે સત્ય સામે લાવવાની વાત કરી. क्या ये हत्या है या आत्महत्या? इस षड्यंत्र की जांच नहीं होनी चाहिए. और भारतीय जनता पार्टी की सरकार इस पूरे मामले पर पर्दा डालने के लिए विचलित क्यों है? अगर भगवा पहनने वाले साधु सुरक्षित नहीं तो फिर आदित्यनाथ जी को सत्ता में बने रहने का अधिकार नहीं. और मुझे पूरा विश्वास है कि इस पूरे महाराज जी के इस धरती को छोड़ करके जाने के हर कारण को जांच के हिस्से में रखते हुए उसकी जांच करके सच सबको आपको उचित समय पर बताया जाए. મોતને લઈને ચાલતા વિવાદ વચ્ચે મહંતના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની પ્રક્રિયા હાલ પૂરતી ટાળી દેવાઈ. મહંત નરેન્દ્રગીરીના મોતની મિસ્ટ્રીમાં આજે આવ્યો નવો વળાંક.
નરેન્દ્રગીરીને સારી રીતે ઓળખતા તેમના બે શિષ્યોએ અલગ અલગ દાવા કર્યા અને આ દાવાને લઈને ચર્ચા શરૂ થઈ કે આખરે સુસાઇડ નોટની સત્યતા શું છે। સુસાઇડ નોટ સવાલોના ઘેરામાં એટલા માટે પણ છે કારણ કે એક શિષ્ય એવા આનંદગીરીને વિલન દર્શાવી હત્યા પાછળ જવાબદાર ઠેરવવામાં આવે છે, જ્યારે બીજા શિષ્ય એવા બલવીરગીરીને નરેન્દ્રગીરીના ઉત્તરાધિકારી માનવામાં આવે છે। અને આ બે ચેલ્લાની વચ્ચે ગુરુજીના મોતનો વિવાદ વધુ વકર્યો છે। બલવીરગીરીએ એબીપી નેટવર્ક સાથેની વાતચીતમાં પોતાના ગઈકાલના સુસાઇડ નોટવાળા નિવેદનથી પલટી મારી। मैं इतना समझता हूँ कि जहाँ तक मैंने वो राइटिंग देखी है, जो लेख लिखा हुआ है, वो गुरुदेव के हाथ के अक्षर है, बरोबर है। मैं इतना समझता हूँ कि जहाँ तक मैंने वो राइटिंग देखी है, जो लेख लिखा हुआ है, वो गुरुदेव के हाथ के अक्षर है, बरोबर है। नहीं, मैंने पहचानता और मैंने सरकार को सभी को यही बोला है कि जो जांच का विषय है, ये जांच का विषय सरकारों का है, जो एजेंसियां इनका कार्य है, ये निकालें दूध का दूध पानी का पानी। फालतू बोलने से कोई अर्थ नहीं निकलता। ગઈકાલ સુધી જ્યાં બલવીરગીરી સુસાઇડ નોટના લખાણની પુષ્ટિ કરતા હતા, તેઓ આજે સુસાઇડ નોટના લખાણને ઓળખવાનો ઇનકાર કરી રહ્યા છે। વાઘંબરી મઠના ઉત્તરાધિકારી મનાતા બલવીરગીરીએ 2 દિવસની અંદર 2 અલગ અલગ નિવેદન કેમ આપ્યા તેને લઈને અટકળો શરૂ થઈ છે। खुद बलवीरगिरी कही रहा है कि जो पुलिस इच्छे तो तेमनी पण तपास करी शके छे। वेदांती जी ने आपने कहा है कि जिसका जो उत्तराधिकारी वही साजिश किया। वेदांती कोई बात नहीं, मैं बैठा हूँ ना, कहीं जाता हूँ ना, मैं कुछ बना हूँ नहीं, नॉर्मल साधक हूँ, नॉर्मल साधु हूँ, आ रखा हूँ, समाधि में आया हूँ। जिसका नाम चिट्ठी में है उसी ने साजिश की है। बहुत बढ़िया है, आप पे आरोप लगाया है। कोई बात नहीं, मैं तैयार बैठा हुआ हूँ ना। आप जांच के लिए तैयार हैं? बिल्कुल, क्या मतलब है, ये बैठा हूँ। બલવીરગીરી અને આનંદગીરી બંને એક જ સમયગાળા દરમિયાન મહંત નરેન્દ્રગીરીના શિષ્ય રહ્યા। મહંત નરેન્દ્રગીરીએ બલવીરગીરીને હરિદ્વાર આશ્રમના પ્રભારી બનાવ્યા હતા। બલવીરગીરી હાલ નિરંજની અખાડાના ઉપમહંત છે। હરિદ્વારના બિલ્કેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન કરે છે। બલવીરગીરી ઉત્તરાખંડના રહેવાસી છે। તેઓ વર્ષ 2005માં સંત બન્યા હતા। महंत नरेंद्रगिरी प्रयागराजમાં પોતાના શિષ્ય આનંદગીરીને સાથે રાખતા હતા। એવું પણ કહેવાય છે કે નરેન્દ્રગીરીએ આનંદગીરીને મઠના ઉત્તરાધિકારી બનાવવાનો નિર્ણય કર્યો હતો, પણ 2019માં આનંદગીરીની ઓસ્ટ્રેલિયાથી ધરપકડ કરાતા નરેન્દ્રગીરીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ત્યારબાદથી ગુરુ શિષ્ય વચ્ચે અંતર વધતું ગયું અને નરેન્દ્રગીરીએ બલવીરગીરીને હરિદ્વારથી પ્રયાગરાજ બોલાવી લીધા અને અહીંથી જ મઠની વિરાસત માટે લડાઈ શરૂ થઈ। ભારતમાં પાકિસ્તાનની મદદથી ડ્રગ્સનું સપ્લાય કરી રહ્યું છે તાલિબાન। મુંબઈના એરપોર્ટ પર પકડાયું 25 કરોડનું ડ્રગ્સ। મુંબઈ એરપોર્ટ પર 25 કરોડના ડ્રગ્સ સાથે કસ્ટમ વિભાગે માતા પુત્રીની ધરપકડ કરી। બંને વિદેશી નાગરિક છે। સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગથી મુંબઈ આવતી માતા પુત્રીએ પોતાની સુટકેસની અંદર અંદાજે 5 કિલો હેરોઇન સંતાડ્યું હતું। કસ્ટમના સૂત્રોનું માનીએ તો ડ્રગ્સ માફિયાઓએ માતા પુત્રીને $5000 અમેરિકી આપવાનું વચન આપ્યું હતું। કોર્ટે બંનેને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપ્યો। માત્ર મુંબઈ જ નહીં, થોડા કેટલાક દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાવાના સમાચાર આવી રહ્યા છે। કચ્છના મુન્દ્રામાં પણ હજારો કરોડોનું ડ્રગ્સ પકડી પડાયું હતું, જેમને કાગળ પર ટેલકોમ પાવડર દર્શાવાયું હતું, પણ હકીકતમાં તે ડ્રગ્સ હતું જેને ભારતના અલગ અલગ શહેરમાં સપ્લાય કરવાની યોજના હતી। તપાસ એજન્સીઓએ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો તેના તાર દિલ્હીથી માંડીને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા મળ્યા। ડીઆરઆઈએ દિલ્હી અને ઉત્તર પ્રદેશના નોઈડામાં 2 સ્થળોએ દરોડો પાડ્યો। દિલ્હીથી 2 અફઘાની નાગરિક સહિત 3 લોકોની ધરપકડ કરાઈ। નોઈડામાંથી પણ 2 અફઘાની નાગરિકોને પકડી લેવાયા। નોઈડામાંથી તો ડીઆરઆઈને ડ્રગ્સની આખી ફેક્ટરી મળી આવી। ચોંકાવનારી વાત એ છે કે મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ અને નોઈડામાંથી મળી આવેલા ડ્રગ્સનું રો મટીરિયલ એક સમાન છે, એટલે કે બંનેના તાર એકબીજા સાથે જોડાયેલા છે। છેલ્લા 2 મહિના દરમિયાન મોટા પાયે ભારતમાં ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો હતો। 6 જુલાઈએ પંજાબ પોલીસે દિલ્હી અને પંજાબમાંથી 20 કિલો હેરોઇન પકડ્યું।
7મી ઓગસ્ટે દિલ્હી પોલીસે 12 કિલો હેરોઇન જપ્ત કરી. મુન્દ્રા પોર્ટ પર અંદાજે 3000 કિલોનું ડ્રગ્સ ઝડપાયું. 20 સપ્ટેમ્બરે દિલ્હી અને નોઈડામાંથી 20 કિલો હેરોઇન જપ્ત કરાય. તપાસ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો અત્યાર સુધી જે સ્થળે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેના તાર અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાનું સામે આવી ચૂક્યું છે. એજન્સીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે આમાં તાલિબાનીઓ કઈ રીતે સામેલ છે. સૂત્રોનો એવો પણ દાવો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદ ડ્રગ્સની હેરાફેરીમાં તેજી આવી છે અને આ કામમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI પણ પૂરી મદદ કરી રહી છે. આની પાછળ પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર રહેલું છે, કારણ કે તાલિબાન પાકિસ્તાનના સહયોગ બદલ તેનું અહેસાન માનશે અને ભારતીયની યુવા પેઢી નશાના કારણે બરબાદ થશે. પાકિસ્તાન એક તીરથી અનેક નિશાન સાધવાની કોશિશ કરી રહ્યું છે. મહત્વનું છે કે ABP અસ્મિતાએ ઓગસ્ટ મહિનામાં જ પોતાના દર્શકોને માહિતી આપી હતી કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓની મદદથી ભારતમાં ડ્રગ્સના સપ્લાય માટે તાલિબાને અનેક રૂટ બનાવ્યા છે, જેમાં ઈરાન, ગુજરાત અને મુંબઈનો દરિયાઈ રૂટ પણ સામેલ છે અને સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પણ આ જ રૂટ પરથી પકડી પડાયો. અદ્રશ્યો આજથી 2 વર્ષ પહેલાના છે. PM મોદી જ્યારે અમેરિકા પહોંચ્યા તો ચારે બાજુ માત્ર એક જ નામ સંભળાતું હતું. બે વર્ષ બાદ આજે ફરી એકવાર PM મોદી અમેરિકા માટે રવાના થયા. તેઓ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરશે. અમેરિકા પ્રવાસ પહેલા PM મોદીએ ટ્વીટ કરી કહ્યું, હું અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઇડનના નિમંત્રણ પર 22 થી 25 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યો છું. આ દરમિયાન હું રાષ્ટ્રપતિ બાઇડન સાથે વૈશ્વિક રણનીતિક સમજૂતી અને પરસ્પર સંબંધો મજબૂત કરવા પર વિચારો વ્યક્ત કરીશ. ભારતીય સમય મુજબ આવતીકાલે ગુરુવારે 3:30 વાગ્યે PM વોશિંગ્ટન DC પહોંચશે. ગુરુવારથી જ PM મોદીની અમેરિકી યાત્રા શરૂ થશે. ભારતીય સમય અનુસાર 23મી સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે PM મોદી અલગ અલગ કંપનીના CEO અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે. મોડી રાત્રે PM મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ જાપાનના PM સુગા અને ઓસ્ટ્રેલિયાના PM મોરિસન સાથે પણ PM મોદીની બેઠક યોજાશે. જ્યારે 24મી સપ્ટેમ્બર શુક્રવારે PM મોદી અને બાઇડન વચ્ચે મુલાકાત થશે. PM મોદી એવા ગણતરીના નેતાઓમાં સામેલ છે જેમને કોરોના કાળ દરમિયાન વ્હાઇટ હાઉસ તરફથી આમંત્રણ અપાયું હોય. શુક્રવારે સાંજે 7:30 વાગે વ્હાઇટ હાઉસમાં PM મોદી અને બાઇડન વચ્ચે મુલાકાત થશે. શુક્રવારની રાત્રે જ ક્વાડ એટલે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શિખર સંમેલન યોજાશે. અંદાજે 3 કલાકના સંમેલન બાદ શુક્રવારની મોડી રાત્રે PM મોદી ન્યૂયોર્ક માટે રવાના થશે. विदेश सचिव ने बताया कि अफगानिस्तान में तालिबान आने के बाद के हालातों पर प्रधानमंत्री नरेंद्र मोदी अमेरिकी राष्ट्रपति जो बाइडन से विस्तार से चर्चा करेंगे. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર એ મંચ હશે જ્યાંથી PM મોદી દુનિયા સમક્ષ ભારતનું વિઝન રજૂ કરશે. 25મી સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરશે. ત્યારબાદ PM મોદીની કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત યોજાશે. PM મોદીની અમેરિકા યાત્રા અનેક રીતે ખાસ છે, કારણ કે એક તરફ જ્યાં કોરોના કાળમાં ભારતે આગળ આવી દુનિયાના અનેક દેશને વેક્સિન પહોંચાડી છે, તો 2 વર્ષમાં કૂટનીતિક સમીકરણો પણ બદલાયા છે. LAC પર પાકિસ્તાન હોય કે LOC પર ચીનની અવડચંડાઈ હોય કે પછી અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ બદલાયેલા પાકિસ્તાન અને ચીનના તેવર હોય, આ તમામ ઘટનાએ દુનિયાની ચિંતા વધારી છે. અમેરિકા પ્રવાસ માટે રવાના થયેલા પ્રધાનમંત્રી મોદીનું વિમાન પાકિસ્તાનની ઉપરથી પસાર થયું. આજે જે વિમાનમાંથી PM મોદીએ અમેરિકા માટે ઉડાન ભરી તે એર ઇન્ડિયાનું નવું વિમાન છે, જેને ખાસ VIP ઉડાન માટે ખરીદવામાં આવ્યું છે. દિલ્હીથી વોશિંગ્ટન DC સુધીના સફરમાં પ્રધાનમંત્રી મોદીના વિમાન એર ઇન્ડિયા 1એ પાકિસ્તાની વાયુસીમામાં એન્ટ્રી લીધી અને આગળ વધ્યું.
આ નોનસ્ટોપ હવાઈ યાત્રા માટે ભારત તરફથી પાકિસ્તાન પાસે ખાસ મંજૂરી માંગવામાં આવી હતી. જો કે સુરક્ષાના કારણોસર પીએમ મોદીનું વિમાન અફઘાનિસ્તાનની ઉપરથી પસાર ન થયું, પણ તઝાકિસ્તાનની સરહદમાંથી પસાર થઈ નોર્થ એટલાન્ટિક ઓશન તરફ રવાના થયું. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડનની મુલાકાત પહેલા પાકિસ્તાનને લાગ્યા બે ઝટકા. એક તરફ સાર્ક દેશોની બેઠકમાં તાલિબાનને સામેલ કરવાની પાકિસ્તાનની યોજના નિષ્ફળ, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનું સૌથી મોટું ષડયંત્ર પણ નાકામ. એલઓસી પર ભલે પાકિસ્તાન સીઝફાયરની સમજૂતીનું પાલન કરતું હોય, પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાની એક પણ તક ગુમાવતું નથી. આવા જ એક ષડયંત્રનો આજે ભારતીય સેનાએ પર્દાફાશ કર્યો. અંદાજે 14 થી વધુ આતંકીએ સરહદ પાર કરવાની કોશિશ કરી. એલઓસી પાર કરી કાશ્મીરમાં ઘૂસવા માટે આતંકીઓએ 2 ગ્રુપ બનાવ્યા હતા. આતંકીઓનું પહેલું ગ્રુપ ગુલમર્ગ સેક્ટર અને બીજું ગ્રુપ બારામુલ્લા વિસ્તારમાંથી પ્રવેશવાનું હતું. આતંકીઓ ઉરીની અંગુરી પોસ્ટ પરથી જ્યારે ઘૂસણખોરી કરી રહ્યા હતા, ત્યારે ભારતીય સેનાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. જવાબમાં આતંકીઓએ પણ ફાયરિંગ કર્યું, જેમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો. ત્યારબાદ આતંકીઓ નાસી છૂટ્યા, જેને શોધવા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં ડ્રોનની પણ મદદ લેવાઈ. 19 सितंबर 2021 रात तकरीबन 10 बजे सुरक्षा बलों को उरी के अंगूरी पोस्ट के पास कुछ हलचल देखने को मिली. उसको देखते ही यहाँ पे तैनात जवान सतर्क हो गए और यहाँ पे एक अभियान चलाया गया. ऑपरेशन में पहले ही घुसपैठ करने वाले मिलिटेंट्स के साथ सेना के जवानों का आमना सामना हो गया. गोलीबारी में एक जवान जख्मी हो गया. जवाबी कार्रवाई को देखते हुए घुसपैठ करने वाले घुसपैठिए इस पूरे इलाके में फैल गए. घुसपैठियों के बारे में बताया जा रहा है कि उनकी संख्या 15 से लेकर 20 तक थी और ये इस साल की सबसे बड़ी घुसपैठ की कोशिश थी, जिसको सुरक्षा बलों ने नाकाम कर दिया. सतर्कता के चलते जो घुसपैठिए थे वो मुठभेड़ वाली जगह से तो भाग गए, लेकिन इन्हीं घने जंगलों के बीच वो फैल गए. समय लागशे, पण ભારતીય સેના ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનાર તમામ આતંકીઓને ઠાર મારશે. તો બીજી તરફ પાકિસ્તાને સાર્ક દેશોની મીટિંગના મારફતે નાપાક ચાલ ચાલવાની કોશિશ કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન જ સાર્ક દેશોની મીટિંગ યોજવાની હતી. પાકિસ્તાને બેઠકમાં તાલિબાનને આમંત્રણ આપવાની શરત રાખી. અન્ય સભ્ય દેશોએ પાકિસ્તાનની શરતનો વિરોધ કર્યો. सार्क मीटिंग की अध्यक्षता करता नेपाल तात्कालिक बैठक रद्द करी. सार्क को तो किसी तरह से आगे बढ़ाने की ही हमको सोचना होगा, क्योंकि अगर ये वहाँ बोल सकते हैं तो सार्क में भी बोलने में कोई नुकसान नहीं है. और मल्टीलैटरल फोरम में तो एक बंदिश ही बन जाती है, क्योंकि अन्य देशों को साथ लेकर चलना होता है. तो तालिबान भी अपने विचारधारा ऐसे फोरम में वही रखेंगे जो अन्य देशों को स्वीकृत हो. नेपाल सरकार અને સાર્ક સચિવાલય તરફથી જાહેર કરાયેલા લેટરમાં કહેવાયું કે તમામ સભ્ય એકમત ન થતા ન્યૂયોર્કમાં જે બેઠક યોજાવાની હતી એ રદ કરી દેવાય છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરી આરોપોને ફગાવાયા. તો આ તરફ સંયુક્ત રાષ્ટ્રમાં પણ તાલિબાનને સાથે રાખી ષડયંત્ર રચવામાં પાકિસ્તાન વ્યસ્ત જોવા મળ્યું. પાકિસ્તાન કોઈ પણ કિંમતે તાલિબાનની સરકારને દુનિયાની માન્યતા અપાવવા માંગે છે. आज कड़ी में पाकिस्ताने तालिबान पासे संयुक्त राष्ट्र ने पत्र लखाव्यो, जेमां मांग कराई के तालिबान ने पण संयुक्त राष्ट्र की महासभा में संबोधन करवानी तक आपवामां आवे. मारे वधारे बीजुं कंई छेड़वुं नथी, पण हुं एटलुं चोक्कस कहीश के मने पोताने एवुं कीधेलुं के सौराष्ट्રના લોકો ચોર છે. तो मैं त्यारे पण एમને जवाब आप्यो હતો કે ભાઈ તમે આ વસ્તુ કહેતા પહેલા 100 વખત વિચાર કરજો. આ દાવો છે અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો. નારણ કાછડિયાના મતે નીતિનભાઈ પટેલે તો સૌરાષ્ટ્રના લોકોને ચોર કહ્યા હતા. એટલું જ નહીં, પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના નીતિનભાઈના કારણે જ મોડી પડી.
ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેની જીવાદોરી છે સૌની યોજના, એટલે કે જે 2012માં આદરણીય તત્કાલીન મુખ્યમંત્રીને આજે વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી જેમણે રાજકોટથી જાહેરાત કરી હતી અને 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી આ સૌની યોજના એટલી બધી ડીલે થઈ કે એ નીતિનભાઈના કારણે જ ડીલે થઈ હતી, પણ પછી આજે જે સૌની યોજના છે લાસ્ટ સ્ટેજ ઉપર આવી છે, તો આ સૌની યોજના પણ ડીલે થઈ. નાયબ મુખ્યમંત્રીનું પદ છૂટ્યા બાદ નીતિન પટેલે મહેસાણામાં કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કેટલાક લોકો નો રિપીટ થિયરીથી ખુશ થયા છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા પણ હોય. બસ નીતિનભાઈના આ જ નિવેદન બાદ નારણ કાછડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેને લઈને ભાજપની ભાંજગઢ ખુલીને બહાર આવી હતી. નારણ કાછડિયાએ કહ્યું હતું કે ગાંધીનગર જતા ત્યારે નીતિનભાઈ સામે પણ ના જોતા. કામની વાત તો દૂર રહી, નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચેના વિવાદને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તો કોંગ્રેસને મળ્યો મોકો ભાજપ પર પ્રહાર કરવાનો. હું દુર્ભાગ્યપૂર્ણ ગણું છું. આપણે ત્યાં સંગઠનમાં આ રીતની વાતચીત પણ બરોબર નથી. દુર્ભાગ્યપૂર્ણ ગણું છું, એથી વિશેષ કશું નહીં. નારણભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં નીતિનભાઈએ એને 15 વર્ષ મામા બનાવ્યા, ઉઠા ભણાવ્યા, અને એનો પડઘો આજ ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક લડાઈ હવે ઉડીને આંખે વળગી રહી છે. બજારમાં આ મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. પાકિસ્તાનથી માત્ર 60 કિલોમીટર દૂર ગરજ્યા ભારતીય ટેન્ક. બિકાનેરમાં પાકિસ્તાનની સરહદ નજીક વરસ્યા ભારતીય તોપમાંથી ગોળા. રાજસ્થાનના રણમાં ભારતીય સેનાએ કર્યું શક્તિ પ્રદર્શન. આકાશમાંથી હેલિકોપ્ટર્સે ફેંક્યા દુશ્મનને તબાહ કરતા બોમ્બ. દ્રશ્યો બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના છે, જ્યાં ભારતીય સેનાએ પોતાની યુદ્ધની તૈયારીની ઝલક દર્શાવી. આ વોર ગેમમાં સેનાની એ યુનિટ્સે ભાગ લીધો જેમના પર જવાબદારી હોય છે દુશ્મનોને પલભરમાં તહેસ નહેસ કરવાની. પાકિસ્તાનની સરહદથી અત્યંત નજીક યોજાયેલા યુદ્ધાભ્યાસની ગુંજ સરહદ પર પણ સંભળાય. યુદ્ધાભ્યાસમાં આર્મર્ડ